સુરતમાં કતારગામથી અમરોલી તરફના રસ્તા પરનો બ્રિજ ખુલ્લો મુકાશે। મેયર દક્ષેશ માવાણીએ કતારગામ ફ્લાયઓવરની મુલાકાત લીધી છે। ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં લઈને એક તરફનો બ્રિજ ખુલ્લો મુકાશે। ઉત્તરાયણના દિવસે બ્રિજનું લોકાર્પણ કરાશે। બ્રિજની કામગીરી વહેલી તકે પૂરી કરવા કોન્ટ્રાક્ટરને આદેશ અપાયો છે। અમરોલી બ્રિજ એટલે તાપી રિવરફ્રન્ટનો બ્રિજ છે। એ બ્રિજ જેવો પૂરો થાય સુરત બાજુ તો એક રત્નબાલા ઓવરબ્રિજનું કામ શરૂ છે। અત્યારે હાઈએસ્ટ સુરતનો જો કોઈ રિવર બ્રિજ પાસે ટ્રાફિક હોય તો અમરોલી બ્રિજનું છે, કારણ કે એક સાઈડ બધી ઇન્ડસ્ટ્રીઝ આવી છે, એક સાઈડ રેસિડેન્ટ આવ્યું છે, એટલે તમામ લોકો આ બ્રિજનો ઉપયોગ કરતા હોય છે। એમાં રત્નમાલી પાસે ખૂબ જ ટ્રાફિકના ભાગરૂપે મહાનગરપાલિકા દ્વારા અત્યારે ઓવરબ્રિજનું કામ શરૂ છે। ઘણા સમયથી આ ઓવરબ્રિજનું કામ ધીમી ગતિએ શરૂ હતું, તેને કડક સૂચના આપી હતી અને અત્યારે જાન્યુઆરી મિડમાં એને ડેટ આપી હતી। તેના ભાગરૂપે આજે નિરીક્ષણ કર્યું। જેવા કમૂરતા ઉતરે એવા તરત આ બ્રિજને અમે સુરતીઓને એક બાજુનો રેમ્પ સમર્પિત કરી દઈશું।